ભારે કરંટ જોવા મળ્યો છે। દરિયામાં ભારે કરંટને કારણે દરિયાના પાણી 7 થી 8 ફૂટ મોજા ઉછળ્યા છે। નમો પથ સહિત દેવકા બીચ વિસ્તારમાં મુખ્ય રસ્તા પર દરિયાના પાણી ભરાઈ ગયા। તો દરિયામાં ભારે કરંટને કારણે સહેલાણીઓ માટે દરિયા કિનારાના મુખ્ય રસ્તા બંધ કરવામાં આવ્યા છે। દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। ગોમતી ઘાટ કિનારે તોતિંગ મોજા ઉછળ્યા છે તો 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે। દ્વારકાના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તો સ્થાનિક તંત્ર દ્વારા સહેલાણીઓને સાવચેતી રાખવા અને ગોમતી ઘાટ નજીક ન જવા માટે અપીલ પણ કરવામાં આવી છે। પોરબંદરના દરિયામાં ઉછળ્યા ભારે મોજા। પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। ઊંચા મોજા ઉછળી રસ્તા પર આવી ગયા। પોરબંદરનો દરિયો હાલ ભારે તોફાની જોવા મળી રહ્યો છે। ચોમાસાનો સમય હોવાથી દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। જી હા, હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તે મુજબ પોરબંદર જિલ્લામાં પણ હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પોરબંદરના દરિયામાં ભારે કરંટ દેખાયો। ચોપાટી પર દરિયાના ઊંચા મોજા ઉછળી રસ્તા સુધી આવતા જોવા મળી રહ્યા છે। પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવા સતત વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે। સામાન્ય રીતે ચોમાસાના સમયમાં દરિયામાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે। આ ઉપરાંત સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે દરિયામાં પવનની ગતિ તેજ જોવા મળી રહી છે। વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે પવન સાથે વરસાદ પડશે। જો કે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી પણ કરી છે। સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે તાકીદ કરવામાં આવી છે। દરિયાને રોકવો પડશે, આમે નહીં ઉનાના સૈયદ રાજપરા ગામના લોકો કહી રહ્યા છે। આ ઘૂઘવતો દરિયો અને ઉછળતા મોજાએ 2 દિવસમાં 2 લોકોના આશિયાના છીનવી લીધા છે। જુઓ આ દ્રશ્યો, દરિયાના મોજા આગળ વધી રહ્યા છે। 2 વર્ષ પહેલા પ્રોટેક્શન વોલ તૂટી ગયા બાદ લોકોની સ્થિતિ બગડી છે। દરિયાના પાણી હવે રહેણાંક વિસ્તારમાં આવવા લાગ્યા છે, જેના કારણે લોકોના ઘર પડી રહ્યા છે। આ ઘટના છે ઉનાના સૈયદ રાજપરા દરિયાકાંઠા વિસ્તારની। દરિયામાં ભારે કરંટના કારણે મકાન ધરાશાયી થયું। મકાન ધરાશાયીનો લાઈવ વિડીયો સામે આવ્યો। તાઉતે વાવાઝોડામાં પ્રોટેક્શન દિવાલ પડી જતા લોકોની હાલત ત્યારથી કફોડી બની છે। વહેલી તકે દરિયાના મોજાને રોકવાની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અનેક મકાનોને નુકસાન થવાની સંભાવના છે। તો બીજી ઘટના સામે આવી સુરતના સલાબતપુરાના ધમલાવાડ 1માં બીજા માળનો મકાનનો ભાગ ધરાશાયી થયો। વર્ષો જૂના મકાનના બીજા માળનો ભાગ તૂટી પડતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા। ઘટનાની જાણ થતાં પોલીસ પીસીઆર વાન સ્થળ પર પહોંચી 108ની રાહ જોયા વિના પીસીઆર વાનમાં જ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા। સદનસીબે મોટી દુર્ઘટના ટળી। ફાયર વિભાગ અને પાલિકા દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી। સુરતના કેમ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે તો કેમ, મોટા બોરસરા, પાલોદ, ભાટકોલ સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે। વરસાદને પગલે વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ છે અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો હેડલાઇટ ચાલુ કરી વાહન ચલાવવાની લોકોને ફરજ પડી છે। રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે તો ખેડા, મહેમદાવાદ, માતર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। અમદાવાદના હાથીજણથી મહેમદાવાદ સુધી વિસ્તારમાં મુશળધાર વરસાદ નોંધાયો છે। ખેડા નેશનલ હાઈવે નંબર 8 પર ભારે વરસાદ પડતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી। સાબરકાંઠાના પ્રાંતિજમાં બપોર બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો। પોગલું તેમજ પિલુદ્રા, વદરાડ અને બાકલપુર તેમજ કમાલપુર સહિતના પંથકમાં વરસાદ ખાબક્યો। પંથકમાં ડાંગરનો પાક વાવણી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો। શહેરમાં મોડી સાંજે વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ નોંધાયો હતો। છેલ્લા ઘણા દિવસથી જિલ્લાના તાલુકા મથકો પર પડી રહ્યો છે છૂટો છવાયો ઝરમર વરસાદ। અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। શહેર અને આસપાસના હિંડોળના, છતડિયા સહિત ગામડાઓમાં વરસાદ નોંધાયો છે। રાજુલા વિસ્તારમાં સતત વરસાદને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। ગરમીમાંથી લોકોને રાહત પ્રાપ્ત થઈ છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં જોવા મળ્યો છે વરસાદી માહોલ।
રાજ્યમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. કચ્છ, પોરબંદર અને દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો છે. સૌપ્રથમ વાત કચ્છ ભુજની કરીએ તો ભુજના દેસલપર વાઢાયમાં વરસાદ નોંધાયો છે. વરસાદથી દેસલપરની બજારોમાં પાણી વહી નીકળ્યા તો હાલ સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ સર્જાયો છે. ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા વરસી રહ્યા છે. સવારે વાગડ વિસ્તારમાં ઝાપટા વરસ્યા હતા. કચ્છ પંથકમાં પડેલા સારા વરસાદના કારણે લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. તો યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. વહેલી સવારે 7 વાગ્યાથી અત્યાર સુધીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. મુખ્ય બજારોમાંથી વરસાદી પાણી વહેતા થયા છે. દ્વારકા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો. રાવલ, પાનેલી તેમજ ટંકારિયા, કલ્યાણપુર સહિતના ગામોમાં સારો વરસાદ વરસ્યો. ઉપરવાસના ગામોમાં સારા વરસાદના પગલે સૂર્યાવદર સાની ડેમમાં પાણીની આવક થઈ છે. હાલ સાની ડેમનું નિર્માણ કાર્ય ચાલુ હોય અને આ વર્ષે હજુ પણ ડેમ પૂરો ભરવામાં આવશે નહીં. પાયા સુધીનું કામ પૂર્ણ થયેલ હોવાથી ત્યાં સુધી પાણીની આવક નોંધાઈ છે. હજુ પણ ડેમમાં પાણીની આવક ચાલુ છે. આસપાસના ગામોમાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છે. તો પોરબંદરમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદર તથા રાણાવાવ તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે રાણાવાવમાં 1/2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વાવણી બાદ જરૂરિયાત સમયે જ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 7 દિવસ રાજ્યમાં મેઘો મહેરબાન રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર પર લો પ્રેશર સક્રિય થયું છે. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તો કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી. आज के लिए एक सिनोप्टिक सिस्टम परसिस्ट कर रहा है सौराष्ट्र कच्छ के ऊपर. एक लो प्रेशर सिस्टम अभी परसिस्ट कर रहा है सौराष्ट्र कच्छ के ऊपर, जो इसका एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन अप टू 7.6 किलोमीटर ऊपर तक एक्सटेंड हुआ है. इसके कारण हम आज वेरी रेनफॉल का वार्निंग दे रहे हैं सौराष्ट्र कच्छ के लिए. इसमें वेरी हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है द्वारका, पोरबंदर, जूनागढ़, कच्छ, हेवी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग है. इसमें हेवी रेनफॉल का जो वार्निंग है राजकोट, जामनगर, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव. एंड जो गुजरात रीजन के लिए आज हेवी रेनफॉल का वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं आनंद, भरूच, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. બનાસ નદીમાં પાણી આવતા લોકોની હાલાકી વધી ગઈ છે. આ દ્રશ્યો બનાસકાંઠાના કાકવાડા ગામે આવેલી બનાસ નદીના. કમરસમાં પાણીમાં બાળકો અને લોકો નદી પસાર કરવા મજબૂર છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે. પાણી તો આવ્યું પણ સાથે સાથે લોકોની મુશ્કેલી પણ વધારી દીધી. બનાસ નદીમાં પાણી આવતા શાળાએ જતા બાળકોની મુશ્કેલી વધી ગઈ છે. બનાસ નદીમાં કેડસમાં પાણી વહેતા વાલીઓએ બાળકોને ખભે ઊંચકીને રસ્તો પાર કરવો પડ્યો છે. બનાસ નદીના સામા કાંઠે કાકવાડા સહિતના અનેક ગામડાઓ આવેલા છે. નદીમાં પાણી આવતા સામા કાંઠે જવા માટે પાણીમાં થઈને જોખમી રીતે પસાર થવા સિવાય કોઈ જ રસ્તો નથી. કાકવાડા ગામના અનેક લોકોના નદીના સામા કાંઠે ખેતરો પણ આવેલા છે. પશુપાલનનો વ્યવસાય કરતા લોકોને માથે દૂધ ઉપાડીને નદીમાંથી પસાર થવું પડે છે. નવાઈની વાત એ છે કે લોકોની સમસ્યાથી વહીવટી તંત્ર પણ અજાણ નથી. એટલા માટે જ 19 કરોડના ખર્ચે બ્રિજ મંજૂર પણ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી બ્રિજ બનાવવાનું મુહૂર્ત નથી નીકળતું તે મોટો પ્રશ્ન છે. અધિકારીઓની ઈચ્છા શક્તિના અભાવે આ વર્ષે તો લોકોને હાલાકી ભોગવવી જ રહી. જલ્દી બ્રિજનું કામ શરૂ થાય તેવી આશા લોકો રાખીને બેઠા છે. સુરતના માંગરોળમાં શોર્ટ સર્કિટના કારણે 7 અબોલ પશુઓના મોત નીપજ્યા. આમ તો વરસાદના સમયમાં આવા દ્રશ્યો સામે આવવા સામાન્ય છે, કારણ કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવી કોઈ મોટી વાત નથી. પરંતુ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ તેજીથી આગળ વધી રહ્યો છે, કારણ કે શોર્ટ સર્કિટમાં 7 પશુઓ આગની ચપેટમાં આવી ગયા. આ વિડીયો છે સુરતના માંગરોળના પીપોદરાનો. જીઆઈડીસી વિસ્તારમાં વીજ ડીપીમાં શોર્ટ સર્કિટથી ઘટના બની. જોતજોતામાં ધાણી ફૂટે તે રીતે આગની ઘટના બની. ધડધડાટી થતાની સાથે 7 જેટલા અબોલ પશુઓના જીવ પણ હોમાઈ ગયા. વિચલિત કરી દેતી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. 2 ગાય, 2 વાછરડા અને 3 આખલાના સ્થળ પર જ મોત નીપજ્યા. લોકોએ પોલીસને તાત્કાલિક જાણ કરી હતી. પ્રશાસને વીજ વ્યવસ્થા સુધારવા વાત કરી છે. વલસાડમાં ખેડૂતો થઈ ગયા છે રાજી, કારણ કે હવે ઘર આંગણે આવશે પાણી. વલસાડ
વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકો રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે, જ્યાં દર વર્ષે સરેરાશ 125 ઇંચ વરસાદ વરસે છે. જો કે રાજ્યમાં સૌથી વધુ પાણી આ વિસ્તારમાં વરસતું હોવા છતાં અહીંના ખેડૂતો માત્ર ચોમાસા આધારિત ખેતી પર જ નિર્ભર રહે છે. ઉનાળામાં સિંચાઈના પાણીના અભાવે અહીંના ખેડૂતો વર્ષમાં બીજો પાક નહીં લઈ શકતા હોવાથી અહીંના પહાડી વિસ્તારના ખેડૂતોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. પહાડી વિસ્તાર હોવાથી ચોમાસામાં વરસતું પાણી નદી નાળાઓ વાટે સીધું જ દરિયામાં ભળી જાય છે. ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ ન હોવાથી અહીં મોટા ડેમ પણ બની શકતા નથી. પરિણામે પાણીનો સંગ્રહ થતો નથી, તો પીવા માટે તો સરકાર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. આ સમસ્યાને લઈ સરકારે આ પહાડી વિસ્તારમાં નદી નાળા પર મીડિયમ લેવલના ચેકડેમ બનાવવામાં આવી રહ્યા છે, જેથી આ વિસ્તારમાં વહેતા પાણીનો સંગ્રહ થઈ શકે અને નાના નાના ચેકડેમ થકી આસપાસના વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે. હવે સરકારની ચેકડેમ યોજના અંતર્ગત આ વર્ષે બનેલા ચેકડેમમાં પાણી ભરાયા છે અને ચોમાસા બાદ પણ આ ચેકડેમોમાં પાણી રહેશે. આથી અન્ય સિઝનમાં પણ પાક લઈ શકાશે. ભૂગર્ભ જળ ઊંચા આવવાથી બોરિંગ, કૂવા અને હેન્ડપંપમાં પણ જળસ્તર ઊંચા આવશે. વરસાદ બાદ જાણે કે પહાડો ગાઢ ધુમ્મસમાં તબદીલ થયા. ડાંગ અને જૂનાગઢમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. વરસાદ બાદ પહાડો કુદરતી નજારાઓથી ખીલી ઉઠ્યા છે. સિઝનનો વરસાદ વરસ્યા બાદ જાણે કે કુદરતે ખોબલે ખોબલે સૌંદર્ય વેર્યું હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. સૌથી પ્રથમ વાત કરીશું ડાંગ જિલ્લાની. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે પ્રકૃતિ લીલીછમ ઓઢણી ધારણ કરી હોય તેમ આંખોને ઠારે તેવી લીલોતરી અને નયનરમ્ય ઝરણાઓ પ્રવાસીઓનું મન મોહી રહ્યા છે. ડાંગના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા સહ્યાદ્રી પર્વતમાળા, ચીંચલીથી ગારખડી અને ઝરી વાડિયાવનના ડુંગર પરથી પડતો દુગ્ધધારા સ્વરૂપે ટ્રેકિંગ રસિયા અને પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અંદાજે 100 મીટરની ઊંચાઈથી પડતો ભંભાઈ ધોધ ડુંગરના ટોચ પર સ્વર્ગથી જાણે મહાદેવની જટામાંથી ધરતી પર ગંગા અવતરણ થતી હોય એવા દ્રશ્યો જોવા મળે છે. તો ગિરનાર પર્વતે લીલીછમ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો અંકિત થયા. વરસાદ બાદ ગિરનારનો અદ્ભુત નજારો સામે આવ્યો. અંબાજી મંદિરને સ્પર્શ કરી વાદળો પસાર થયા. સોળે કળાએ ખીલી ઉઠ્યો ગિરનાર પર્વત. વાદળોને આલિંગન આપતો ગિરનાર પર્વત, જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ત્રીજા દ્રશ્યો સામે આવ્યા અમદાવાદના રિવરફ્રન્ટના. રિવરફ્રન્ટ પર ગાઢ ધુમ્મસ છવાયેલું સામે આવ્યું. આહલાદક માહોલ વચ્ચે અમદાવાદીઓએ મોજ મજા માણી. વહેલી સવારથી લોકો રિવરફ્રન્ટ પર આહલાદક માહોલની મજા માણતા જોવા મળ્યા. વરસાદી માહોલ વચ્ચે અમદાવાદીઓએ સાયકલિંગની મજા પણ માણી. નર્મદામાં પ્રસ્તુતા મહિલાએ ભારે યાતના વેઠી લોકોએ રાત્રિના સમયે જોડીમાં નાખી નદી પાર કરાવી. આઝાદીના આટલા વર્ષો બાદ પણ નર્મદાના અનેક ગામો વિકાસથી વંચિત છે. એક તાજો જ કિસ્સો સામે આવ્યો. ઝરવાણીના લીંબાળા ફળિયાનો. મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી. સમસ્યા એક ન હતી, નદીમાંથી પસાર થયા વિના સામે કાંઠે જવું તો જવું કેમ? છતાં મહિલાનો જીવ બચાવવા લોકોએ જોખમ પણ ખેડી લીધું. મહિલાને નદી ક્રોસ કરી લઈ જવા જોડીમાં સોડાવાઈ. 108 એમ્બ્યુલન્સ ઊભી હતી. નર્મદાના ઝરવાણી ગામે લીંબડા ફળિયાથી ભાંગડા ફળિયા સુધી રસ્તો ન હોવાથી ગ્રામજનોને વર્ષોથી આ જ રીતે તકલીફ વેઠવી પડે છે. રાત્રિનો સમય હોવાથી મુશ્કેલી પણ વધારે હતી. લોકોએ આખરે મહિલાને જોડીમાં નાખી જીવના જોખમે પાણીના ધસમસતા પ્રવાહમાં ખાડી પાર કરી 108 સુધી પહોંચાડી. 108 દ્વારા ગરુડેશ્વર હોસ્પિટલમાં લઈ જતી વેળાએ જ રસ્તામાં મહિલાની ડિલિવરી થઈ ગઈ. સદનસીબે મહિલા અને તેનું બાળક સહી સલામત છે. પણ આ કિસ્સો સરકારી વ્યવસ્થા અને સુવિધાની વાત કરતા નેતાઓ અને અધિકારીઓને લપડાક સમાન છે. આટલા વર્ષોથી તકલીફ છે, છતાં કોઈએ તેની સામે નથી જોયું. રોજ સ્કૂલે જવા બાળકો, મોટેરાઓ અને આરોગ્યની સમસ્યાને લઈ ગ્રામજનો આ જ રસ્તે જીવના જોખમે અવરજવર કરે છે. દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડીમાં પાણી ભરાઈ જવાથી લીંબાળા ફળિયાનો ઝરવાણી ગામ સંપર્ક વિહોણો બની જાય છે. ચોમાસું ચાલી રહ્યું છે. હજુ પણ ઝરવાણીના લીંબાળા ફળિયામાં ઘણી મહિલાઓને પ્રસૂતિ થવાની હોય. આવનારા સમયમાં સમસ્યા વધુ વકરે તેવી ગ્રામજનોને ચિંતા છે. ગામના સરપંચ દ્વારા અનેક રજૂઆત બાદ રસ્તો અને પુલ મંજૂર થયો છે, પણ બનાવશે કોણ? કોન્ટ્રાક્ટરની બેદરકારીથી કામ ચાલુ ન થતા લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે. 2 કિલોમીટર સુધી અમે ચાલી ગયા. ભાંગરા ફળિયા 108 મળી હતી. અમે આ ખાડીમાં રહીને અમે પાર કરી હતી. અમે રાત્રે તો આ ખાડીમાંથી પાર કરી હતી. અમે 108 આવતા અમને થોડોક ટાઈમ લાગ્યો તો ડિલિવરી ત્યાં થઈ ગઈ હતી ગીર ખાડી પુલ ઉપર. તો ત્યાં જઈને પછી ડાયરેક્ટ ગળેશ્વર સરકારી દવાખાનામાં લઈ ગયા હતા અમે. નર્મદાના ઝરવાણીના લોકો જોખમી રીતે પુલ ઓળંગવા મજબૂર બન્યા છે.
નર્મદાના ઝરવાણી ગામના લોકોની હાલત કફોડી બની છે. ચોમાસાની સિઝનમાં એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં આવવા જવા માટે જીવના જોખમે અવરજવર કરવી પડતી હોય છે. ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામે વસવાટ કરતા લોકો ચોમાસાની સિઝનમાં જીવના જોખમે ગામમાંથી વહેતી ખાડી પરથી અવરજવર કરતા જોવા મળી રહ્યા છે. જો ખાડીમાં અચાનક પાણીનો પ્રવાહ વધે તો પાણીના પ્રવાહમાં તણાઈ જવાય તેવી સ્થિતિ છે. છતાં ગામ લોકો આ ભય હેઠળ ખાડી ઓળંગી અવરજવર કરતા હોય છે. ગામ લોકોએ ભેગા મળી દેડકા ફળિયાથી મેળા ફળિયા વચ્ચે વહેતી ખાડી પરથી અવરજવર કરવા વીજ થાંભલા ગોઠવી અવરજવરની કામચલાઉ વ્યવસ્થા ઊભી કરી છે. પાછલા ઘણા સમયથી લોકો આ સમસ્યા વેઠી રહ્યા છે, પરંતુ તંત્ર કે નેતાઓને તેમની હાલાકી નથી દેખાતી. આખરે લોકોએ થાંભલા ગોઠવી કામચલાઉ રસ્તો શોધી લીધો છે. હવે તંત્રના પેટનું પાણી હલે અને તે કોઈ રસ્તો બનાવી આપે તો સારું. હાઈવે નંબર 56 ની બિસ્માર હાલત જોઈ સાંસદથી રહેવાયું નહીં, અધિકારીનો જાહેરમાં ઉથળો લીધો. નવસારી વાંસદા હાઈવેની હાલત જુઓ. ઉબડખાબડ રસ્તાએ નેતાજીને પણ રાડ પડાવી દીધી તો વાહન ચાલકોની હાલત કેવી થતી હશે. મજાની વાત એ છે કે અહીંથી પસાર થયા વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ સાહેબ રસ્તાની બિસ્માર હાલત જોઈ લાલઘુમ થઈ ગયા. વધુ કંઈ પણ વિચાર કર્યા વગર સાંસદ સાહેબે વાંસદા ખાતે NHAIના અધિકારીનો જાહેરમાં ઉધડો લઈ લીધો. નવસારી અને વલસાડ જિલ્લામાંથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઈવે નંબર 56 જર્જરિત હાલતમાં થઈ ગયો છે. વરસાદના કારણે રસ્તા પર ઊંડા ઊંડા ખાડા બની ગયા છે. વાપી શામળાજી હાઈવે પ્રથમ વરસાદમાં જર્જરિત બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાંસદ ધવલ પટેલ જાતે વાંસદા ખાતે જઈ કામનું નિરીક્ષણ કરતા કામમાં બેદરકારી જણાતા અધિકારીને ખખડાવ્યા. ચોમાસા સુધી વલસાડથી નવસારી જિલ્લા સુધી વાપી શામળાજી નેશનલ હાઈવે પર એક પણ ખાડા ન પડે એવી ગુણવત્તાયુક્ત કામગીરી કરવા સૂચન કર્યા. જો વાહન ચાલકોની ખાડાને લઈ ફરી ફરિયાદ આવશે તો અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચીમકી પણ સાંસદે NHAIના અધિકારીને આપી. પ્રથમ વખત સાંસદ લોક સમસ્યા લઈને NHAIના અધિકારીને કેવડિયાથી બોલાવી નિરાકરણ માંગ્યું. ખરેખર સાંસદ ધવલ પટેલની કામગીરી સરાહનીય છે. લોકોએ પણ તેને વખાણી. કોઈ પણ જાતનું અમે બાંધછોડ ચલાવશું નહીં. એમના ખિલાફ પણ સ્ટ્રોંગથી સ્ટ્રોંગ એક્શન લેશું અને એજન્સી પણ કોઈ ખરાબ કામ કરશે તો એમને પણ હું 100% બ્લેકલિસ્ટ કરશું. મનરેગા કૌભાંડમાં ચૈતર વસાવાએ કર્યા ગંભીર આક્ષેપ. મનરેગા કૌભાંડને લઈ આપ ધારાસભ્ય ચૈતર વસાવા ફરી મેદાને છે. મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. મનરેગા કૌભાંડના માસ્ટરમાઇન્ડ કોંગ્રેસના નેતા હીરા જોટવા છે તે વાત સાચી પડી. હીરા જોટવાના દીકરાની ધરપકડ કરવામાં આવી. કોંગ્રેસ નેતા હીરા જોટવા અને મંત્રી બચુ ખાબડે મળીને પંચાયત પાસેથી કામો લઈ લીધા અને પોતાની એજન્સીને આપી દીધાનો આરોપ લગાવ્યો. 5 વર્ષ દરમિયાન એજન્સીઓમાં 2500 કરોડ જમા થયા. હીરા જોટવાએ આ નાણાં સ્થાનિક નેતાઓને, અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ રૂપે આપ્યા, જ્યારે હવાલા સ્વરૂપે કરોડો રૂપિયા પોતાના દીકરા પાસે લંડન મોકલ્યા. વધુમાં ચૈતર વસાવાએ કહ્યું છે કે આ કૌભાંડમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, સાંસદો અને મંત્રીઓના નામ બહાર આવી શકે છે. આ ઉપરાંત તપાસ એજન્સીઓને પણ લોકો નુકસાન પહોંચાડી શકે છે, એટલે CBIની તપાસ કરવાની માંગ કરી છે. કેટલાક નામો બહાર આવે એવા છે, અધિકારીઓના નામો પણ બહાર આવે એવા છે. એમાં TDO થી લઈને નિયામક સુધીના નામો બહાર આવે એવા છે. એટલે SITને આ લોકો નિષ્પક્ષ તપાસ કરવા દેશે એવું મને લાગતું નથી. એટલે CBI તપાસ થાય, એની સાથે ED, GST વિભાગ પણ જોડાય અને હવાલાના પેટે જે રકમ બહાર ગઈ છે એને પણ પાછી લાવવામાં આવે એવી અમે સરકારમાં માંગ કરીએ છીએ. રાજકોટમાં સરકારી જમીન પર 300 પ્લોટ બનાવી 40 કરોડનું કૌભાંડ આચર્યું. અમે તો 8 લાખ નથી માની દઉં અમારે આમ ક્યાં જવાનું? પછી અમે પપ્પાએ સીધા લીધા હોય એના આટલા કરી છે. અમે લોકો તો રહેવું હવે કે તમે પરમ ખેડો અમે તો રાજકોટના મહિકા ગામમાં 4 એકર જેટલી સરકારી જમીન ઉપર 300 જેટલા પ્લોટ બનાવી બારોબાર વેચી નાખી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં કલેક્ટર તંત્ર દ્વારા શિવમ પાર્ક રેસિડેન્સીના રહીશોને જગ્યા ખાલી કરાવવા બાબતે નોટિસ ફટકારવામાં આવતા બિલ્ડર તેમજ તેના મળતિયાઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તો 40 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન ઉપર શિવમ પાર્ક નામની રેસિડેન્સી ઊભી કરી દેવામાં આવી છે. મહિકા ગ્રામ પંચાયત દ્વારા પાણી તેમજ ભૂગર્ભના કનેક્શનનો પણ આપી દેવામાં આવ્યા છે. અને ત્યારે તાજેતરમાં સમગ્ર મામલાની જાણ રાજકોટ તાલુકા મામલતદારને થતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. 1 દાયકા કરતાથી વધુ સમયથી અહીંયા વસવાટ કરનારા રહીશોને જગ્યા ખાલી કરાવવા બાબતે નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે સ્થાનિકોએ મુકેશ પટેલ, ભૂપત ટાંક સહિતના વ્યક્તિઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે સમગ્ર મામલે હજી સુધી કલેક્ટર તંત્ર તેમજ સ્થાનિક રહીશો દ્વારા સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં નથી આવી. ત્યારે હાલ તો તંત્ર દ્વારા 15 દિવસમાં જમીન ખાલી કરી દેવામાં
જવાની નોટિસ ફટકારવામાં આવતા અહીંના રહીશોના જીવ અદ્ધરતાલ થઈ ગયા છે. ગાંધીનગરમાં પાટીદારની ચિંતન શિબિરનું આયોજન કરાયું. ગાંધીનગર ખાતે પાટીદાર ચિંતન શિબિરનું આયોજન કરાયું. અનામત આંદોલનના ચહેરા બનેલા 50 યુવાઓએ ચિંતન કર્યું. લલિત વસોયા અને લલિત કગથરા, દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા પાટીદાર ચિંતન શિબિરમાં હાજર રહ્યા. તો ગીતા પટેલ, ચિરાગ પટેલ, રેશમા પટેલ, પૂર્વિન પટેલ, અમિત પટેલ સહિત 100 જેટલા આગેવાનો પાટીદાર ચિંતન શિબિરમાં હાજર રહ્યા. પાટીદાર સમાજની રાજકીય અને સામાજિક સુરક્ષા અંગે ચિંતન. પાટીદાર સમાજના લોકોને વ્યાજખોરી, ઓનલાઈન ગેમિંગથી બચાવવા ચિંતન કરાયું. આ ઉપરાંત સમાજને લગતા કેટલાક મુદ્દાઓને લઈ સરકારને રાવ કરવામાં આવશે તેવી વાત કરાઈ. ચિંતન શિબિર હંમેશા પાટીદાર સમાજ કરતો આવે છે. આજ પણ ઘણા એવા મુદ્દાઓ છે કે જેની ચર્ચાઓ થવાની છે, કે જેની વિચારણા થવાની છે. ને મહિલાઓની પણ પાટીદાર સમાજ બેન દીકરીઓ ઉપર જે લગ્ન, લવ મેરેજ એ બધી છે એના ઉપર પણ ચર્ચા વિચારણા છે. અને પછી આપણે આગળ બધા જિલ્લામાં, તાલુકામાં, ગામડાઓમાં કેવી રીતે જઈશું, ચોક્કસ એ બધી વાતની ચર્ચાઓ થશે. પાટીદારના જે પ્રશ્નો છે, જે પડતર પ્રશ્નો છે અને સમાજના જે પ્રશ્નો છે અને અન્ય સમાજને પણ અમે કઈ રીતે મદદરૂપ થઈ શકે એટલા માટે જ આજે આટલા બધા ક્રાંતિવીરો અને આંદોલનકારીઓ ભેગા થયા છે. અને વાત આવે છે કે સરકારને રજૂઆત કરવાની, તો એ તો અમે કરીશું. અમને એવું લાગશે કે અમારે સરકારને આ મુદ્દાને લઈને રજૂઆત કરવી પડે એમ છે તો સરકાર પાસે જ માંગીશું ને, વિરોધ પક્ષ પાસે તો ક્યાંથી માંગીશું. આપણું ગુજરાતમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.